અંકલેશ્વરમાં નેશનલ ફાયર એન્ડ સેફ્ટી દિવસ પૂર્વે સંધ્યાએ અંકલેશ્વર રાજપીપળા રોડ પર સારંગપુર ગામ નજીક રહેણાંક વિસ્તારમાં ખુલ્લામાં રહેલા લાકડા તેમજ અન્ય કચરાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રહેણાંક વિસ્તારને અડીને આવેલ ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને ગોડાઉનમાં રહેલો જથ્થો ભડકે બળવા લાગ્યો હતો. નજીકમાં ખાલી ડ્રમનો પણ વિપુલ જથ્થો પડેલો હતો તો અન્ય લાકડાના ગોડાઉનમાં સટોસટ આવેલા હતા. દરમિયાન સ્થાનિક લોકો દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને ડીપીએમસી ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. જોકે ફાયર ટીમ સ્થળ પર પહોંચે એ પૂર્વે સ્થાનિકોએ જ આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું ડીપીએમસી ફાયર ટીમે જણાવ્યું હતું. આગ કાબૂમાં આવી જતાં મોટી હોનારત સર્જાતા રહી જવા પામી હતી. ત્યારે ગોડાઉન સાથે જ રહેલા લોકો અને નજીકમાં રહેણાંક વિસ્તાર જોતા તંત્ર દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવામાં આવે અને બિનઅધિકૃત રહેણાંક વિસ્તાર સાથે મંજૂરી વગર ધમધમતા ભંગારના વેપલાઓ સામે આવે તો નવાઈ નહીં. રહેણાંક વિસ્તારને જ અડીને ચાલતા આ ગોડાઉનો ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જી શકે છે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાય એ જરૂરી બન્યું છે.